હાય, ગુડ મોર્નિંગ. સવારમાં કંઈક એવી વાત કરું જે તમારા મગજના દરવાજા ખોલી નાખે. સો એસ્ટ્રોનોમર્સે આપણી આકાશગંગાની અંદર આપણા જેવી 6 ગ્રહોવાળી બીજી એક સોલાર સિસ્ટમ શોધી નાખી છે. અને આ સોલાર સિસ્ટમની ખાસ વાત એ છે કે આપણા જ સૌરમંડળની જેમ આની ઉંમર પણ બિલિયન્સ ઓફ યર્સ જૂની છે, એટલે એટલી એની ઉંમર હશે. અને આમાં 6 ગ્રહો છે જે આપણે જેમ સૂર્ય આપણા કેન્દ્રમાં છે ને એની આસપાસ 9 ગ્રહો ફરે છે એક પરફેક્ટ સિંક્રનાઇઝેશનમાં, એવી જ રીતે આ સોલાર સિસ્ટમના 6 ગ્રહો પણ એક પરફેક્ટ સિંક્રનાઇઝેશનમાં એના સૂર્યની આસપાસ ભ્રમણ કક્ષામાં છે. બીજી વધારે ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે, અને વાય ધીસ ઇઝ મોર સ્પેશિયલ ઇઝ બિકોઝ બિલિયન્સ ઓફ યર્સ જૂની આની એજ છે, છતાં અત્યાર સુધીમાં બ્રહ્માંડમાં થયેલી કોસ્મિક ઇવેન્ટ્સથી આ સૌરમંડળ અનટચ્ડ છે, જેવી રીતે આપણું સૌરમંડળ અનટચ્ડ છે. સો ધીસ ઇઝ ક્રેઝી, ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. અને તમને એમ થાય કે આપણાથી કેટલું દૂર છે. સો 100 પ્રકાશ વર્ષ દૂર આ એક નવી સોલાર સિસ્ટમ શોધવામાં આવી છે. પ્રકાશ વર્ષનું ડિસ્ટન્સ તમને જો સમજાવું તો 1 પ્રકાશ વર્ષ ઇઝ ઇક્વલ ટુ 5.8 ટ્રિલિયન માઇલ્સ જેટલું એનું અંતર થાય. તમને શું લાગે છે આ સૌર મંડળમાં આ નવી જે સોલાર સિસ્ટમ શોધાઈ છે એમાં એલિયન લાઈફ હોઈ શકે? વેલ, તમે મને એનો જવાબ આપો ત્યાં સુધીમાં બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. સો એક ઇન્ટરસ્ટેલર અત્યારે બહુ ચર્ચામાં છે. ઇટ્સ કોલ્ડ 31 એટલાસ કોમેટ. તમે ગૂગલ કરી જોજો આના વિશે, 31 એટલાસ કોમેટ વિશે. અને હાર્વર્ડના એક પ્રોફેસર છે એવી લોએબ. આ પ્રોફેસર એવી લોએબનું એવું કહેવું છે કે આજે ઇન્ટરસ્ટેલર આપણને મળ્યું છે, વિચ ઇઝ ઓનલી ધ થર્ડ ઇન્ટરસ્ટેલર દેટ વી હેવ કન્ફર્મ્ડ સો ફાર ઇન ધ હિસ્ટ્રી ઓફ મેનકાઇન્ડ. આ એક એલિયન સ્પેસ શિપ છે. તમને એવું લાગે છે કે એલિયન્સ હોઈ શકે અને આપણા સુધી પહોંચી શકે? મને નીચે કમેન્ટ્સમાં લખી જણાવો.